હું 30 વર્ષની છું અને નાના શહેરમાં મારી એક નાની કરિયાણાની દુકાન છે. હું અને મારી દીકરી બંને રહીએ છીએ. શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડી. સવારે 6 વાગે ઉઠીને માર્કેટ જઈને માલ લાવતા, દુકાન ખોલું, ગ્રાહકને માલ આપું, હિસાબ કરું ને સાંજે ઘરે જઈને દીકરીની સંભાળવી. ક્યારેક તો રાતે ભૂખ્યા સૂવું પડે, કારણ કે પૈસા ઓછા હોય. ગરીબીમાં જીવવું એટલે સતત સંઘર્ષ. ક્યારેક ગ્રાહકો ઉધાર માંગે ને હું નાનું ના કહું તો તે ગુસ્સે થાય, પણ મેં હા ન માની. મારું ઘર દુકાનથી થોડું દૂર છે, એક નાની ગલીમાં. તે એક રૂમ, રસોડું ને બાથરૂમ. રોજ સવારે માર્કેટમાં જઈને હું માલ ખરીદું, આટો, ચોખા, તેલ, મસાલા, બધું મોટી થેલીમાં ભરીને દુકાન તરફ ચાલું. પગ તૂટી જાય પણ રિક્ષા માટે પૈસા નથી. દુકાન ખોલીને મેં પહેલા સાફ સૂપ કરું, માલ ગોઠવું, પછી ગ્રાહકો આવે, કોઈને ચા ખાડ જોઈએ, કોઈને સાબુ, હસીને મેં આપું. પણ અંદરથી થાકેલી હોવા, ગરીબીના કારણે ક્યારે મને લાગતું કે પતિ જીવતા હોય તો આ બધું અલગ હોય. તેઓ મને ખૂબ પ્રેમ કરતા. તે કહેતા, તું મારી રાણી છે. પણ હવે એ યાદો જ મારી સાથે છે. અને સાસુ કહેતા, હું તો અભાણગણ છે, અમારા ઘરમાં ના આવતી, તેથી હું એકલી જ લડું છું. મારી દીકરી મારા માટે બધું જ છે. તેની હસતી આંખો જોઈને હું મારું દુઃખ ભૂલી જાઉં છું. તે 2 વર્ષની છે. તેને રમકડા જોઈએ પણ હું આપી નથી શકતી. ક્યારેક તેને દુકાનમાં લાવું તો અમારા પગમાં રમે. પાડોશી આંટી મને કહેતા, તું કોઈને મદદ માટે રાખી લે, તું વિધવા છે, લોકો વાતો કરશે, પણ તારા માટે આ જરૂરી છે. મને વિચાર આવ્યો, પૈસા ઓછા છે પણ માણસની જરૂર છે. બીજા દિવસે માહોલમાં 2 વાત કરી, મારે દુકાનમાં માણસની જરૂર છે, પણ કોઈ આવ્યું નહીં. લોકોને લાગે છે કે વિધવાની દુકાનમાં કામ કરવું ખરાબ છે. પછી પાડોશી કાકાએ મને કહ્યું કે એક છોકરો છે, ગામડેથી આવ્યો છે, BA કરેલું છે, પણ નોકરી નથી મળતી. તેના પિતા ખેડૂત છે, ઘરમાં તંગી છે, હું તેને દુકાન મોકલીશ. બીજા દિવસે તે આવ્યા. તે 25 વર્ષના, લાંબા સરળ ચહેરા, આંખોમાં આશા અને થોડી ઉદાસી. તેને સરસ કપડાં પહેર્યા હતા, સફેદ શર્ટ અને પેન્ટ પણ જૂના. તેણે કહ્યું કે મને કાકાએ મોકલ્યો છે, હું ગામડેથી આવ્યો છું, મારું ગામ અહીંથી 50 કિલોમીટર દૂર છે. પિતાજી ખેતરમાં કામ કરે છે, મા ઘરમાં સંભાળે, અને મારે 2 નાના ભાઈ છે. મેં BA કર્યું, કોમ્પ્યુટર કોર્સ પણ કર્યો છે, પણ શહેરમાં નોકરી મળતી નથી. ક્યારેક મજૂરી કરું છું, પણ સીધી કામ જોઈએ છે. તે મને તક આપો, હું મહેનત કરીશ, માલ ઉઠાવીશ, હિસાબ રાખીશ. મને ફક્ત રહેવા અને ખાવાનું જોઈએ, અને થોડા પૈસા, જેથી ઘરે મોકલી શકું. મને તેની વાતોમાં સચ્ચાઈ અને સંઘર્ષ દેખાતો. હું પણ ગામડેથી હતી, તેથી તેનું દુઃખ સમજતી હતી. મારા પતિ પણ એવા જ હતા, મહેનતુ અને ઈમાનદાર. મેં કહ્યું, તું કાલથી આવજે, પગાર 4000 રૂપિયા આપીશ, અને તું દુકાન પાછળના નાના રૂમમાં રહી શકે છે. ત્યાં બેડ અને પંખો છે. ખાવાનું તારે જ બનાવવું પડશે, પણ ક્યારેક હું બનાવી આપીશ, જો તું મદદ કરે તો. તેણે હાથ જોડીને કહ્યું, મેડમ, તમે મારા પર વિશ્વાસ કરો, તેના માટે આભાર. હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. મારા પરિવારને આ સમાચાર આપીશ, તેઓ ખુશ થશે. અને તે જ થયું. કાલથી તે આવી ગયો. તે સવારે 5 વાગે ઉઠીને દુકાને આવે, સાફ સૂફ કરે છે. 6 વાગે આવું તો દુકાન તૈયાર હોય. તે માલના ભારે કેકેટ્સ ઉઠાવે છે, પછી ગોઠવે. ગ્રાહકને કહે, અંકલ, તમારે શું જોઈએ? તાજા મસાલા આવે છે. તેનું હસવું ગ્રાહકને પસંદ આવે છે, અને વેચાણ વધવા લાગ્યું. હું દીકરીને વધુ સમય આપવા લાગી. દીકરી પણ તેને પસંદ કરવા લાગી. તેને ગોદમાં લઈને કહેતો, બેબી, તું મારી નાની ઢીંગલી છે. તેને તે રમાડે, ચોકલેટ આપે. શરૂઆતમાં અમારી વચ્ચે વાતચીત ઓછી હતી. હું તેને કામના આદેશ આપું, તે કરે, પણ ધીમે ધીમે અમે વાતો કરવા લાગ્યા. એક દિવસ બપોરે દુકાનમાં થોડો વિરામ હતો. તેણે કહ્યું, મેડમ, તમારું ગામ ક્યાં છે? તમે કેવી રીતે આ શહેરમાં આવ્યા? મેં તેને કહ્યું, મારું ગામ તારા ગામની નજીક જ છે. મારા પતિ અહીંયા દુકાન ચલાવતા હતા, તેથી લગ્ન પછી અહીંયા આવીને સારા માણસ હતા, પણ ભગવાન તેમને લઈ લીધા.
તેણે કહ્યું, મને બહુ ખરાબ લાગે છે. તમે એકલા કેટલા સંઘર્ષ કરો છો. મારા ગામમાં પણ એક વિધવા છે. તે ખેતરમાં કામ કરે છે, પણ તમે તો દુકાન ચલાવો છો. તમે મજબૂત છો. મારી આંખોમાં આંસુ આવી ગયા. કોઈએ મને મજબૂત કહ્યું તે સંભાળવાની આનંદ થયો. તેને દિવસથી અમારી વાતો વધી. ધીમે ધીમે અમારી નજર મળવા લાગી. ક્યારેક તે મને જોઈને હસે. હું શરમાઈને આંખો નીચી કરું. તેની આંખોમાં કંઈક અલગ જ હતું, જાણે તે મારું દુઃખ ને સમજતો હોય અને તે પ્રેમ હોય છે. વિચારતી કે આ શું કરે છે. વિધવા તે યુવાન છે, પણ હૃદય તો હૃદય છે. એક વખત વરસાદની મોસમ આવી. વરસાદ જોરથી પડ્યો અને દુકાનમાં પાણી ભરાઈ ગયું. માલ ભીંજાઈ ગયો. આટલા પેકેટ પકડ્યા. તેલની બોટલ પડી રહી. હું રડી પડી, કારણ કે તે ઘણું નુકસાન થયું હતું અને પૈસા ઓછા હતા. તેણે જોયું અને કહ્યું, તમે ચિંતા ના કરો, હું રાતે અહીંયા રહીશ. પાણી કાઢીને સફાઈ કરી નાખીશ. માલ સુકાવી દઈશ. તમે દીકરીને લઈને ઘરે જાઓ. વરસાદમાં ભીજશો નહીં. મેં કહ્યું, પણ તું ભીજશે અને એકલો કેમ? હું મદદ કરું કામમાં. તેણે કહ્યું, મારે માટે આ તો કંઈ નથી. તમે માટે બધું કરો છો. કામ આપી વિશ્વાસ કરો. હું તમને જઈને શીખું છું કે જીવનમાં માં કેવી રીતે લડવું. તે રાતે તે એકલો દુકાનમાં રહ્યો. વરસાદમાં અવાજમાં તે પાણી કાઢ્યું, માલ સાફ કર્યો. સવારે હું આવી તો દુકાન તૈયાર હતી. તે થાકેલો હતો, આંખો લાલ હતી, પણ હસતો હતો. મને તેને પર ગર્વ થયો અને અંદરથી પ્રેમ જાગ્યો. હું તેની ચા બનાવીને આપી અને કહ્યું, તું મારા માટે બહુ કરે છે. આમ અમારા સંબંધ ગાંઠ થતા ગયા, પણ અમે ખુશ હતા. તેઓને પરિવારના પૈસા મોકલ્યા અને અમે બંને મને કહે, તમારા કારણે મારા પિતા હવે દવા ખરીદી શકે છે. પછી એક દિવસ હું બીમાર પડી. મને તાવ આવ્યો, શરીર તૂટતું હતું. હું બેડમાંથી ઉઠી ના શકી. દીકરી રડી રહી હતી. મેં તેને ફોન કર્યો, આજે દુકાન તું સંભાળજે, હું નહીં આવી શકું. તેણે કહ્યું, તમે ચિંતા ના કરો, હું આવું છું. તમારા ઘરે મને આશ્રય થયું. થોડી વારમાં તે આવ્યો. દુકાન બંધ કરી તેણે દીકરીને ગોદમાં લીધી. કહ્યું, મમ્મી ને તાવ આવે છે, તું મારી સાથે રમ. તેણે મને દવા આપી, ચા બનાવી, ગરમ પાણીનું કપડું મારા માથે પર મૂક્યું. પછી તે દીકરીને ખવડાવીને સુડાવીને તે રાતે ઘરે રહ્યો, કારણ કે વરસાદ પડી રહ્યો હતો. મેં કહ્યું, તું જ્યાં સમાજ વાતો કરશે. વિધવાના ઘરે યુવાન રહે તો ખરાબ લાગે. તેણે કહ્યું, તમે સમાજની પરવા ન કરો. તમારી કાળજી કરવી મારું કર્તવ્ય છે. હું તમને ખૂબ પ્રસન્ન કરું છું, જાણે તમે મારા જીવનનો ભાગ છો. મને તે શબ્દોના પ્રેમ સંભળાયા. મેં કહ્યું, તું મને પણ ગમે છે. તારી મહેનત, તારી કાળજી, બધું મને ખૂબ સારું લાગે છે. પણ આપણી ઉંમરનું અંતર છે. હું 33 વર્ષની છું અને 25નું, અને હું વિધવા છું. મારી પાસે દીકરી છે. તેને મારો હાથ પકડ્યો અને કહ્યું, પ્રેમમાં ઉંમર કે સ્થિતિનું કોઈ મહત્વ નથી. હું તમને અને તમારી દીકરીને મારા જીવનમાં સ્વીકારવા છું. તમે મને તક આપો. તે રાતે અમે વાતો કરી. તેને સપનાના માં દુઃખ અને ભવિષ્યની આશા. તે મારા માથા પર હાથ ફેરવી કહી, તમે આરામ કરો, હું અહીંયા છું. બીજે દિવસે હું સારી રીતે થઈ. અમે દુકાન ગયા, પણ અમારી વચ્ચે કંઈક બદલાઈ ગયું હતું. તે મને નામથી બોલાવવા લાગ્યો. પછી એક દિવસ વરસાદ જોરથી પડી રહ્યો હતો. આકાશ કાળું હતું અને દુકાન કોઈ ગ્રાહક ન હતું. દીકરી પાડોશી પાસે હતી. અમે બેસીને વાતો કરતા. વરસાદ અવાજમાં તેથી આંખો પ્રેમ હતા. તેને અચાનક મારો હાથ પકડ્યો અને કહ્યું, હું તમને કહેવા માંગુ છું કે તમે મારા હૃદયમાં વસી ગયા છો. દરરોજ તમને જોઈને મને શાંતિ મળે છે. તમારી હસતી આંખો, તમારી મહેનત, બધું મને પ્રેમ કરાવે છે. વરસાદ જેવા તમારો પ્રેમ મને ભીંજવે છે. મને શરમ આવી, પણ આનંદ પણ થયો છે. મેં કહ્યું, મને પણ તમારી સાથે વાત કરીને સુખ મળશે. તું મારા જીવનમાં પ્રકાશ લાવે છે. પણ આપણે કેવી રીતે? તેને મને નજીક ખેંચીને વરસાદમાં અવાજમાં તેણે મારા કપાળ પર ચુંબક કર્યું. તે હાથ પર મારા હાથ હતા. અમે એકબીજાને જોઈને રહસ્ય. વરસાદની ટીપા જેમ દુકાનની છત પર પડે છે, તેમાં અમારા હૃદયમાં પ્રેમના ટીપા પડ્યા. તેણે કહ્યું, હા, વરસાદ જેવો આપણે પ્રેમ છે, તાજો અને શુદ્ધ. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, દીકરીના પિતા બનવા માંગુ છું. હું રડી પડી અને તેને વળગી પડી. તેમને મુમેન્ટમાં અને ભૂલી ગયો સમાજને, ગરીબીને. ફક્ત પ્રેમ હતો. અમે વાત કરીને ભવિષ્યના સપના. દુકાનની
મોટી બનાવવાની દીકરીને ભણાવવાના. તે રાતે અમે ઘરે ગયા પણ અમારા હૃદય જોડાઈ ગયા. પછી અમે લગ્નની નક્કી કર્યું પણ સમાજે વિરોધ કર્યો. પાડોશી કહે વિધવા અને યુવાન આ શું કરે? છોકરાને પરિવારે કહ્યું તું પાગલ છે. પણ અમે સંગ્રહ કર્યો. અમે મંદિરમાં લગ્ન કર્યા અને દુકાનને વધુ સારી રીતે ચલાવી. હવે અમે ત્રણે ખુશ છીએ. ધન્યવાદ મિત્રો.